જો તમે એક સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે, કારણ કે ભારતીય રેલવે એક જબરદસ્ત તક લઈને આવ્યું છે. ચલો જરાય સમય બગાડ્યા વગર સીધા આની વિગતો જોઈએ. જી હા, આંકડો બરાબર જોયો. 1-2000 નહીં પણ પૂરી 21,997 જગ્યાઓ. રેલવે આટલી મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરી છે, જે ખરેખર એક બમ્પર ભરતી કહી શકાય. ઘણા લોકોનું સરકારી નોકરીનું સપનું આનાથી પૂરું થઈ શકે છે. ગવર્નમેન્ટ આઈક્યુ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રેલવેની આ જબરદસ્ત ભરતી વિશેની ફક્ત ને ફક્ત સત્તાવાર અને પાક્કી માહિતી જોઈશું, જેથી કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ભરતી ખરેખર છે શું, કઈ પોસ્ટ માટે છે અને એની મુખ્ય બાબતો કઈ કઈ છે. ચાલો સૌથી અગત્યની માહિતી પર એક નજર નાખીએ. જુઓ, આ ભરતી ઇન્ડિયન રેલવેમાં લેવલ 1ની અલગ અલગ પોસ્ટ માટે છે. ટોટલ વેકેન્સી જે આપણે જોઈ 21,997 છે. અને હા, શરૂઆતનો પગાર રહેશે 18,000 રૂપિયા. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ કે આટલી સારી તક માટે અરજી કોણ કરી શકે છે? કારણ કે ફોર્મ ભરતા પહેલા તમે એલિજિબલ છો કે નહીં એ જાણવું તો ખૂબ જ જરૂરી છે, ખરું ને? તો ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. અને હા, આ ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે. અને જે અનામત કેટેગરી છે એમના માટે નિયમ મુજબ છૂટછાટ તો ખરી જ. હવે આ એક વાત પર ખાસ ધ્યાન આપજો. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ઉમેદવારો પોતાના ફાઇનલ પરીક્ષાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે એ લોકો આમાં અરજી નહીં કરી શકે. મતલબ કે તમારું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. સારું, માની લો કે તમે અરજી કરવા માટે યોગ્ય છો, તો પછી તમારું સિલેક્શન કઈ રીતે થશે? ચાલો હવે એની પસંદગી પ્રક્રિયા પર એક નજર કરીએ. જુઓ, અત્યારે તો જાહેરાતમાં એવું કહેવાયું છે કે સિલેક્શનના જે અલગ અલગ તબક્કા હશે એની ડિટેલમાં માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર પછીથી આપવામાં આવશે. પણ સામાન્ય રીતે આવી ભરતીમાં કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે CBT તો હોય જ છે, તો એની તૈયારી શરૂ કરી દેવાય. ચાલો હવે વાત કરીએ સૌથી કામની, એટલે કે પૈસા કેટલા મળશે અને કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું છે. આ બે વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તો 7મા પગાર પંચ પ્રમાણે તમારો શરૂઆતનો માસિક પગાર હશે 18,000 રૂપિયા. અને આ તો ખાલી બેઝિક પે છે. આની ઉપર નિયમ મુજબ બીજા જે પણ ભથ્થા મળે એ તો અલગ. આ તારીખોને તો ક્યાંક નોટ કરી જ લો. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 31 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026. ફી ભરવા અને ફોર્મમાં કંઈ ભૂલચૂક સુધારવા માટે પણ સમય મળશે. પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોતા જ નહીં. અને હા, આ બધી જ માહિતી અમે કોઈ મનગઢંત નથી આપી રહ્યા. આ જુઓ, આ ઓફિશિયલ નોટિફિકેશનનો જ એક ભાગ છે, એટલે બધી જ વિગતો એકદમ સાચી અને સચોટ છે. ચાલો હવે ફટાફટ એ પણ જાણી લઈએ કે આ ભરતી માટે અરજી કરવાની પ્રોસેસ શું છે અને ફી કેટલી ભરવાની રહેશે. પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં રેલવે ભરતી બોર્ડ એટલે કે RRBની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં CEN નંબર 09/2025 વાળી જાહેરાતને ધ્યાનથી વાંચો અને બસ પછી છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરી દો. હવે ફીની વાત કરીએ તો એ દરેક કેટેગરી માટે અલગ અલગ હોય છે. અને એક સારી વાત એ છે કે ઘણીવાર તમે પરીક્ષા આપો તો ફી પાછી પણ મળી જાય છે. એટલે ફોર્મ ભરતા પહેલાં નોટિફિકેશનમાં ફીવાળો વિભાગ એકવાર બરાબર ચેક કરી લેજો. તો વિચારો, લગભગ 22,000 જેટલી જગ્યાઓ, કેન્દ્ર સરકારની નોકરી અને સ્પષ્ટ પ્રક્રિયા. શું આવી સુવર્ણ તકને ખરેખર જવા દેવાય? આ સવાલ હું તમારા પર છોડું છું. અને હા, ભવિષ્યમાં પણ આવી જ સાચી, સચોટ અને સમયસરની માહિતી માટે GOVT IQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અમે તમારા સુધી ફક્ત અધિકૃત અપડેટ્સ જ પહોંચાડીએ છીએ.